ફ્લિપકાર્ટ પર કોઈ પ્રોડક્ટ વેચવા માટે અકાઉન્ટ, જેમાં નીચેની સાઈડ ઓપ્શન જોવા મળશે સેલ ઓન ફ્લિપકાર્ટ, તે ઓપ્શનને સિલેક્ટ કરીશું, જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. એન્ટર જીએસટી નંબર. આ સિવાય બુક્સ માટે PAN નંબર પણ અનિવાર્ય છે. જીએસટી અથવા PAN આ નંબર સિવાય ફ્લિપકાર્ટમાં સેલર બની શકાય નહીં. આ જ રીતે એમેઝોન, જ્યાં મેનુ સિલેક્ટ કરીશું ત્યાં નીચેની સાઈડ સેલ ઓન એમેઝોન જોવા મળશે, તેને સિલેક્ટ કરીશું. ત્યાં નીચેની સાઈડ ઓપ્શનમાં સેલ ઓન એમેઝોન, સ્ટાર્ટ સેલિંગ, જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, જ્યાં જીએસટી નંબર અથવા તો PAN નંબર અનિવાર્ય છે સેલર બનવા માટે. તો આમ ફ્લિપકાર્ટ અને એમેઝોન આ બંનેમાં સેલર બનવા માટે જીએસટી નંબર અથવા PAN નંબર અનિવાર્ય છે, જેથી આ રજિસ્ટ્રેશન અલગથી કોઈ વિડીયોમાં જોઈશું. ત્યાર પછી ત્રીજો ઓપ્શન OLX, જ્યાં વસ્તુ વેચવા માટે જીએસટી અથવા PAN કોઈ જ નંબર અનિવાર્ય નથી. ફક્ત OLXમાં અકાઉન્ટ હોવું જોઈએ અથવા બનાવીને પણ વસ્તુ વેચી શકાય છે. જેમ કે સેલ બટન સિલેક્ટ કરતા આ પ્રકારે અલગ અલગ કેટેગરી જોવા મળશે, જ્યાં સિલેક્ટ કરીશું કાર. કારમાં બ્રાન્ડ, જ્યાં કંપનીનું નામ આપીશું હુન્ડાઈ, ગાડીનું નામ ઇઓન, મોડલ નંબર ઈરા પ્લસ, વર્ષ 2014નું મોડલ, પેટ્રોલ, મેન્યુઅલ, કિલોમીટર 2 લાખ, સેકન્ડ ઓનર, હુન્ડાઈ 2014 વેલ મેન્ટેન. એડિશનલ ઇન્ફોર્મેશન, ન્યૂ કાર વોન્ટ ટુ પરચેસ. નેક્સ્ટ આપીશું, જેથી ઇમેજને ગેલેરીમાંથી લઈ શકાય છે અથવા તો કેપ્ચર પણ કરી શકાય છે. જેમ જેમ ઇમેજ કેપ્ચર કરીશું તેમ નીચેના બોક્સમાં ગોઠવાશે. ત્યાર પછી આપીશું નેક્સ્ટ. પ્રાઇસ આપીશું 2 લાખ. કોઈ પણ પ્રાઇસ તમે આપી શકો છો તમારી વસ્તુ માટે. લોકેશન અને ત્યાર પછી OLX યુઝર અને તમારો નંબર જોવા મળશે. પોસ્ટ નાઉ. તમારી એડ જે હવે પબ્લિક OLX યુઝર હોય તે જોઈ શકશે. જો એરર જોવા મળે તો રિટ્રાય આપીશું. તો આ પ્રકારે યોર એડ વિલ ગો લાઈવ શોર્ટલી. પ્રિવ્યુ એડ સિલેક્ટ કરતા તમારા કારની જાહેરાત સેલિંગ માટેની કેવી હોઈ શકે છે તે તમને જોવા મળશે. તો આ પ્રકારે કોઈ વ્યક્તિ OLX પર આ પ્રોડક્ટ જોઈને તેના વિશે માહિતી મેળવી શકે છે. બેક આપીશું. માય એડ્સ, જ્યાં તમારા દ્વારા ક્રિએટ થયેલી એડ અહીંયા જોવા મળશે. આ સિવાય માર્ક એઝ સોલ્ડ, સેલ ફાસ્ટર નાવ જેવા ઓપ્શન પણ જોવા મળે છે. આ પ્રકારે OLXમાં વસ્તુ વેચવા માટે કોઈ જ પ્રકારના જીએસટી અથવા PAN નંબર અનિવાર્ય નથી. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.